ट्रेन में बच्ची को छोड़ने का मामला सुलझा, पुलिस ने नाबालिग समेत 3 लोगों को किया गिरफ्तार। 8 तारीख को रात को वलसाड़ रेलवे स्टेशन पर एक वलसाड़ यात्री ट्रेन के शौचालय में एक नवजात बच्ची मिली। चलती ट्रेन के शौचालय में बच्ची को लावारिस हालत में पाए जाने के बाद रेलवे पुलिस हरकत में आई। पुलिस ने लड़की को छोड़ने वाले व्यक्ति की तलाश शुरू कर दी। अंततः रेलवे पुलिस ने कम समय में ही इस मामले को सुलझाने में सफलता प्राप्त की। इस मामले में पुलिस ने एक नाबालिग लड़की, उसके पिता और 2 चाचियों को गिरफ्तार किया। प्रारंभिक जांच में पता चला कि गिरफ्तार नाबालिग ने नवजात बच्ची को जन्म दिया है। सगीरा के माता पिता और चाचियों ने बच्ची को छोड़ने की योजना बनाई। इस योजना के अनुसार उन्होंने नवजात बच्ची को वलसाड रेलवे स्टेशन पर वलसाड पैसेंजर ट्रेन के शौचालय में छोड़ दिया, वहां से चले गए। आरोपी तक पहुंचने के लिए वलसाड रेलवे पुलिस ने वलसाड रेलवे स्टेशन के साथ साथ आसपास के अन्य रेलवे स्टेशनों से सीसीटीवी फुटेज की जांच की। इस मामले के आधार पर पुलिस ने कुछ ही घंटों में मामले को सुलझा लिया। धीरे धीरे अंदर चलता मैं मारू मारवा दे कभी સ્ટેશન પરથી ચાલી ગયેલી બાકી મળી રહી હતી અને સમગ્ર ઘટના શું હતી ને ઓપરેશન કેવી રીતે બહાર ગઈ તારીખ 8/12ના રોજ સાંજના વલસાડ પેસેન્જર ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલી, જે ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી બાળકી થેલીમાં મૂકેલી હાલતમાં મળી આવેલ, જે બાબતની જાણ જીઆરપી પોલીસ એટલે કે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનને થતાં વલસાડ રેલવે પોલીસે એની ટીમ તપાસમાં લાગી ગયેલ હતી, જે બાબતે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ વડોદરા રેલવેની ટીમ, જેમાં એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને ભરૂચ, સુરત, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનોના ખૂબ જ સક્રિય રીતે કેમેરા ચેક કરવામાં આવેલ, તેમજ શહેર વિસ્તારના કેમેરાઓ પણ ચેક કરવામાં આવેલ અને જે તપાસ દરમિયાન જે સત્તાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા, જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવેલ। આ સમગ્ર તપાસમાં સીસીટીવી ફૂટેજીસ એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તથા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની તપાસનું આ એક ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે આ તપાસ દરમિયાન જે વલસાડ અને વાપીના જે સામાન્ય પ્રજાજનો છે તેમના તરફથી જે પોલીસને સહકાર મળ્યો છે અને એમના તરફથી જે અમને તપાસમાં મદદ મળી છે, જેના કારણે આ આરોપીઓ સુધી પોલીસ પહોંચવામાં સફળ રહેલી છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાં જે એક સાહેબ છે જેની પોતાની બહેનના લગ્ન હતા અને વહેલી સવારે જાન આવવાની હતી એના ઘરે, તેમ છતાં પણ એ વ્યક્તિએ પોલીસને મદદરૂપ થઈ અને સાથે તપાસમાં આવી અને આરોપી સુધી પહોંચવામાં અમને મદદ કરેલી છે। આવા જવાબદાર નાગરિકોની મદદથી અને પોલીસે તપાસ યોગ્ય દિશામાં કરી આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે। આ બાબતે જે ગુનો દાખલ થયેલ છે એમાં આરોપીઓની ધરપકડ કરી ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાળકીને ત્યારી દેવાનું કારણ શું હતું? બાળકી જે છે એ જેનો જન્મ થયેલ છે એ બાળકી જે આ તપાસમાં જે એક કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી છે એના દ્વારા એને જન્મ આપવામાં આવેલું હતું, જેના કારણે
એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનો, એટલે એના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને ત્યજી દેવાનું નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી હતી. સર, એને વલસાડ ટ્રેનમાં અહીંયા મૂકવામાં આવી હતી કે અન્ય કોઈ સ્ટેશન પરથી મૂકવામાં આવી? ચાલુ ટ્રેન દરમિયાન એને આ લોકોએ મૂકવામાં આવી છે. એ લોકો ભરૂચથી ટ્રેનમાં બેઠા હતા અને સુરત અને પછી સુરત પછી એને વલસાડ આવતા પહેલાં એને બાથરૂમમાં મૂકવામાં આવેલી હતી. ઓકે, રેડી.